આજની આ પ્રધાનમંત્રી શ્રમ યોગી મનધન યોજના અસંગઠિત કારીગરો માટેની પેન્શન યોજનાની ગ્રામ સભામાં ઉપસ્થિત માનનીય શ્રી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિનયભાઈ કિંબલજીનું અને માન્ય ડીપીઓ સર શ્રી પંકજ સરજી, કરાડ પંચાયતના સરપંચ શ્રીમતી રશ્મિબેન પ્રધાન, સાયલીના સરપંચ શ્રી વિષ્ણુભાઈ વરખાજી, રખોલીના જિલ્લા પંચાયતના ડીપી મેમ્બર શ્રી પ્રફુલભાઈ પટેલ, કરાડના જિલ્લા પંચાયતના મેમ્બર શ્રીમતી સુશીલાબેન જનાથિયાજી, સાયલી જિલ્લા પંચાયતના ડીપી મેમ્બર શ્રીમતી શીલાબેન પ્રવીણભાઈ ગોયા અને આપણા ગામના લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ આપણા ગામના ભાઈઓ બહેનો રોજિંદા મહેનત કરીને જીવન ચલાવે છે. અને મારા મિત્રો શ્રી વિનયભાઈ કિંબલ આ સભામાં ઉપસ્થિત દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતના વિકાસ અને આયોજન અધિકારી શ્રી પંકજસિંહ પરમાર સાહેબ, આ શિબિરમાં ઉપસ્થિત અલગ અલગ પંચાયતના સરપંચ શ્રીમતી પ્રગતિબેન, શ્રીમતી રશ્મિબેન, શ્રી વિષ્ણુભાઈ, શ્રી શૈલેષભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી સુશીલાબેન, શ્રીમતી શીલાબેન, શ્રી પ્રફુલભાઈ, તેમજ આ મંચ પર ઉપસ્થિત રખોલી પંચાયતના માજી ડેપ્યુટી સરપંચ શ્રી સુરતભાઈ, મંચ પર ઉપસ્થિત પંચાયતના દરેક સન્માનીય સદસ્યગણ અને આ સભામાં ઉપસ્થિત દરેક ગ્રામજનો, આજની જે શિબિર છે એ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના ની જાણકારી માટે અને એના માસ રજીસ્ટ્રેશન માટે આજનો શિબિર આપણે યોજવામાં આવ્યો છે. રખોલીના સરપંચ શ્રીમતી પ્રગતિબેને આપણને ડિટેલમાં આ સ્કીમ વિશે સમજાવ્યું કે આ સ્કીમ શેના માટે આપણા પંચાયતમાં, આપણા ગામમાં કે આપણા દેશમાં દરેક નાગરિકોને શેના માટે જરૂરી છે એ સમજાવ્યું. તો આપણે બધા આ વસ્તુ સમજવી જોઈએ કે 18 વર્ષની ઉંમરથી લઈને 40 વર્ષની ઉંમર સુધીના કોઈ પણ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે. એના માટે બીજો ક્રાઇટેરિયા છે કે 18 થી 40 વર્ષની ઉંમર સિવાય જે લોકોની પણ આવક મહિને 15,000 કરતા ઓછી હોય, 15,000 રૂપિયા કરતા ઓછો પગાર મળતો હોય, તે લોકો આ યોજનાનો લાભ લઈ શકે અને આ યોજનામાં રજીસ્ટર થઈ શકે. જો 15,000 થી ઓછી આવક એટલે જે પણ ગવર્મેન્ટ સર્વિસ નહીં કરતા હોય કે પ્રાઇવેટ જોબમાં બી જેનો પગાર 15,000 થી ઓછો થતો હોય કે એના સિવાયના બીજા નાના નાના વેપારીઓ, નાની નાની દુકાનો છે કે ટેમ્પો ચાલકો છે, રિક્ષા ચાલકો છે કે આ રસ્તા પર જે સાઇડ વેન્ડરો હોય એ બધા નાના નાના વેપારીઓ છે, એ દરેક આ યોજનાનો લાભ લઈ શકે. હવે ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એવું વિચારે કે ભારત દેશનો કોઈ પણ ગરીબ વૃદ્ધ વ્યક્તિ ભૂખો નહીં રહેવો જોઈએ અને એને પણ સન્માન મળવું જોઈએ. એટલા માટે આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબે આ યોજના બહાર પાડી કે 60 વર્ષની ઉંમર પછી એનું ધ્યાન રાખવાનું કોણ? આપણે લગભગ જોઈએ ગામડામાં કે ગામડામાં 60 વર્ષની ઉંમર પછી ના વૃદ્ધ બાદ લગભગ કોઈ ધ્યાન નથી આપતું. પણ જો એને પેન્શન મળતું હોય તો દર મહિને એને લઈને બેંકમાં જાય, પૈસા ઉપાડી લાવે. જે પણ 1,000 રૂપિયા મળતા હોય કે 2,000 રૂપિયા મળતા હોય તો એટલા માટે એટલી તો કેર કરે કે ભાઈ આ વૃદ્ધ જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી એને 2-5 હજાર રૂપિયાનું પેન્શન મળવાનું છે ને ઘર ચલાવવામાં સહારો બનવાનું છે. એટલા માટે આપણે નજરે જોતા છે પ્રેક્ટિકલી કે ગામડામાં દરેક વૃદ્ધનું ધ્યાન રાખે જેને પેન્શન મળતું હોય અને જેને પેન્શન નહીં મળતું હોય તેની હાલત શું તે બી આપણે નજરે જોયેલું જ છે. તો તેની સામે આ યોજના આપણા માટે ખૂબ જ ઉપયોગી નીવડવાની છે. તો 18 વર્ષની ઉંમરના જે પણ યુવા હોય, ભાઈઓ હોય કે બહેનો હોય, 40 વર્ષ સુધી દરેકે આ યોજનામાં જોડાઈ જવું જોઈએ. એમાં કોઈ પણ જાતનું નુકસાન નથી. તમારી ઉંમર પ્રમાણેના સ્લેબ હોય 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી
તમારા પગારમાંથી કે તમારા ખાતામાંથી દર મહિને 100 રૂપિયા કપાય તો 100 રૂપિયા સરકાર જમા કરે. જો 35-40 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો 200 રૂપિયા સુધી તમારા ખાતામાંથી કપાય તો 200 રૂપિયા સરકાર જમા કરે. તમારા ખાતામાંથી જેટલા પૈસા કપાય તેટલા જ પૈસા સરકાર જમા કરે અને એટલા પૈસા તમારા જે પેન્શન નું ખાતું હોય તે પેન્શનના ખાતામાં જમા થાય અને તમે રિટાયર થાવ એટલે 60 વર્ષની ઉંમર થાય પછી તમને દર મહિને એની ગણતરી છે પણ લગભગ 3000 રૂપિયાની આજુબાજુ પેન્શન બધાને મળી શકે. તો 3000 રૂપિયા માટે આપણે વૃદ્ધ થઈ જઈએ પછી આપણે કેર આપણા ઘરવાળા કરે કે એ 3000 રૂપિયા આપણું ઘર પરિવાર ચલાવવા માટે કે આપણા પોતાનું ગુજરાન ચલાવવા માટે એ ઉપયોગી નીવડે. એટલા માટે આ યોજના ખૂબ જ જરૂરી છે. તો અહીં તો આજે બહુ જ ઓછા લોકો ઉપસ્થિત છે પણ આપણે બધા જઈને આપણા ગામમાં જઈને બીજા બધા જે પણ નથી આવી શક્યા અને જેનો પણ પગાર 15,000 થી ઓછો છે એ લોકોને આપણે ચોક્કસ જાણ કરવાની કે આ યોજનામાં તમે જોડાઈ જાઓ. એ યોજનામાં જોડાવા માટે કંઈ મોટું નથી કરવાનું. ફક્ત તમારો આધાર કાર્ડ અને બેંકની પાસબુક લઈને આવશો અને આપણું સરળ સેવા કેન્દ્ર જે અહીંયા ચાલે છે એ સરળ સેવા કેન્દ્ર પર જઈને તમે ગમે ત્યારે બી ફોર્મ ભરશો તો તમે આ યોજનામાં જોડાઈ જશો. 2 દિવસ સુધી આ અલગ અલગ પંચાયતમાંથી જે પણ પ્રતિનિધિઓ જે પણ અધિકારીઓ જે પણ કર્મચારીઓ અહીં આવ્યા છે તો આજનો દિવસ અને આવતીકાલનો દિવસ 2 દિવસ અહીં બેસવાના છે. તો 2 દિવસ વધારેમાં વધારે લોકોને લાવીને આપણે રજીસ્ટર કરાવડાવીએ કે જેથી વધારેમાં વધારે લોકોને લાભ મળી શકે. આપણા ડીપીઓ સાહેબ અને આપણા ઉપાધ્યક્ષ શ્રી વિનયભાઈ આપણી વચ્ચે અહીં ઉપસ્થિત રહ્યા. એ લોકો દરેક પંચાયતમાં જાય છે અને આ સ્કીમની પ્રચાર અને પ્રસાર માટે દરેક પંચાયતમાં લોકોને જાણકારી આપે છે. પોતે દરેક પંચાયતમાં જઈને એવું ધ્યાન રાખે છે કે સામાન્યમાં સામાન્ય ઘરનો નાગરિક કે ગ્રામજન આ યોજના સાથે જોડાય અને એને આ યોજનાનો લાભ મળે. અમે ખરેખર આપ બંને માટે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ કે આપણે પૂરતો સમય કાઢીને અમારી પંચાયતમાં આપ ઉપસ્થિત રહ્યા અને અમારા ગ્રામજનોનો વિચાર કરી આ યોજનામાં વધારે ગ્રામજનો જોડાઈ શકે એવો આપણે સમય ફાળવ્યો. અહીં ચૂંટાયેલા પણ દરેક પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. ચૂંટાયેલા પ્રતિનિધિ માટે કહું તો દરેક પ્રતિનિધિ પોતાના વોર્ડમાં કે પોતાના વિસ્તારમાં પાછો બીજા ઇલેક્શન લડે ત્યારે લોકો અમારી સાથે રહે તેના માટે કંઈ ને કંઈ કરતા જ હોય. તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે તમારા ગામના જો 500 વોટર હોય કે 700 વોટર હોય તો 500-700 વોટરમાંથી જે પણ ગરીબ લોકો છે એ લોકોને આ યોજનામાં જોડશે તો એ આજીવન યાદ રાખશે કે મારા પંચાયત સભ્યોએ કે મારા સરપંચે મને 3,000 નું પેન્શન મળે તેવી યોજનામાં મને જોડી દીધેલો તો મને એનો લાભ મળતો છે. તો ચોક્કસ તમે લોકો આમાં જરાક પણ આડસાઈ નહીં કરતા અને આજે એક આંદોલન તરીકે લઈ પોતાના વોર્ડમાં દરેક વ્યક્તિ આ યોજનામાં જોડાઈ શકે તેના માટે તમે ચોક્કસ ચિંતા કરજો અને દરેક લોકોને પંચાયત પર લાવી આ યોજનામાં જોડવાનું કામ કરજો. ફરીથી એક વખત અંતે ઉપસ્થિત સર્વને ખૂબ ખૂબ અભિનંદન કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આ સરસ લોક ઉપયોગી યોજનામાં જોડાવા માટે અને આ ઝુંબેશને સર્વવ્યાપી બનાવવા માટે આપ સૌ જોડાયા. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. વાઇસ પ્રેસિડેન્ટ વિનયભાઈ, પંખોલી કરાડના સરપંચ, અમારા સરપંચ દીપકભાઈ, અમારા મિત્ર દીપકભાઈ, સુરેશભાઈ અને અમારા સાથી મિત્રો અને કામથી વધારેલા દરેક ગ્રામજનોને એક જ વિનંતી છે કે તમારે અત્યારે તમને ખ્યાલ નહીં આવશે ફક્ત તમારે 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાની વચ્ચે ઉંમર પ્રમાણે જે 18 વર્ષના છે એને ઓછું પ્રીમિયમ આવશે, તેની ઉપર થોડું ઘણું હોય તો તેને વધારે પ્રીમિયમ આવશે. પરંતુ આ તમે ઇન્સ્યોરન્સ લેશો તો તમે અને તમારી આવનાર પેઢીને પણ તમે એનો ફાયદો પહોંચાડી શકશો અને એ 60 વર્ષ પછી તમે 3,000 કન્ટિન્યુ તમારા જીવન સુધી અને ત્યાર પછી તમારા બાળકોને પણ મળતા રહેશે. અને હું તો બધા સભ્યોને પણ વિનંતી કરીશ કે આપણે શાકભાજી વેચતી મહિલાઓ જે છે
કે લારી ચલાવતા કોઈ આપણા માણસો હોય એ તમામને રજીસ્ટ્રેશન કરાવો, જેથી કરીને અત્યારે ઘણાને ખબર ના હોય કે આનો હું શું ફાયદો છે, પરંતુ એ ભવિષ્યમાં એને ખબર પડશે કે જ્યારે કોઈ સામે હાથ લંબાવવાનો નથી. આપણે જે જણાવ્યું તે પ્રમાણે આપણે સ્વાવલંબી બની શકીએ. જ્યારે આપણને ખરેખર જરૂર પડે ત્યારે સરકાર તરફથી 3,000 અને પેન્શનના 3,000 આવતા હોય તો આપણાની અંદરની એક રાહત રહી આપણને, અને આપણને પણ એક રહી કે નહીં, આપણે 3,000 રૂપિયા 60 વર્ષ પછી આપણને મળશે. અને એની સાથે સાથે તમારા પરિવારને બી તમે સુખેથી, તમારા બાળકોનું બી ભવિષ્ય તમે સુરક્ષિત રાખી શકો. આ યોજના વિશે બધાએ જણાવ્યું છે, વધુ નથી જણાવતો. અને તમામ લોકોને હું વિનંતી કરીશ કે આમાં જેમ બને તેમ તમારા આજુબાજુમાં જે કોઈ અજાણા આપણા જે માણસો હોય એને જાણ કરીને તમામને આ પેન્શન યોજના માટે જોડાવા માટે વિનંતી કરજો. ખૂબ ખૂબ આભાર. બધાને નમસ્કાર. અહીં ઉપસ્થિત મંચ પર ડીપીએસ રખોલી પંચાયતના શ્રીમતી પ્રગતિબેન, કરાડના સરપંચ શ્રીમતી રશ્મિબેન, રખોલી પંચાયતના ડીપી મેમ્બર પ્રફુલભાઈ, કરાડના ડીપી મેમ્બર શ્રીમતી સુશીલાબેન, તેમજ મારા સાથે આવેલા વસાડ પંચાયતના સરપંચ શૈલેષભાઈ, તેમજ સાયલી વિષ્ણુભાઈ, તેમજ જિલ્લા પંચાયતના શીલાબેન, તેમજ અહીંયા આપણા મારા મિત્ર જેવા દીપકભાઈ, તેમજ બધા જ આપણા અહીંયા ઉપસ્થિત મેં બધાના સ્વાગત કરું છું. તેમજ આપણા ગામમાંથી આવેલા બહેનો, ભાઈઓ તથા અમારા સભ્ય બધાના વેલકમ કરું છું. અમારો થોડો અહીંયા તમને થોડો ટાઈમ થયો તો તેના બદલ અમે માફી માંગુ, કેમ કે અમારો મસાટમાં ત્યાં ક્રિકેટ ટુર્નામેન્ટનો આયોજન હતો, તેના લીધે અમારો ટાઈમ થઈ ગયો. જ્યારે પ્રધાનમંત્રી અને આપણા પ્રશાસક આપણા માટે ઘણી યોજના લાવે છે. આ યોજનામાં આપણા જ્યારે 55 રૂપિયાથી આપણે આ કરી છે, ખાતા ખોલવાનું છે. કારણ કે જ્યારે આપણે 60 વર્ષના ઉપર થાય પછી આપણા કોયરા ત્યાં તો બહુ થઈ ગયેલો એમ કરીને આપણે બહાર કાઢવામાં આવે ત્યારે આ પૈસા ત્યારે આપણે એને કામ લાગશે. જ્યારે આપણે 60 વર્ષના ઉપર થાય પછી દર મહિનામાં 3,000 જેવા આવા આ સ્કીમમાં લાભ મળે. તો તેના લીધે આપણે દરેક વેપારીજન તેમજ આ બધા જે બી છે આપણે દરેક ઘરમાંથી એનો લાભ લેવાનો છે. બધા જ આપણે દીપકભાઈ, દિપેશર એ બધા જ આપણે સરપંચ શ્રી ને બધાને જ આપણે સમજાવ્યું છે. એના લીધે મેં વધારે બોલતા આ 2 શબ્દ બોલીને સમાપ્ત કરું છું. ધન્યવાદ. નમસ્કાર. આજના આ શિબિરમાં મંચ પર ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિનયભાઈ હિમલ સાહેબ, વિકાસ અને આયોજન અધિકારી પંકજ પરમાર સાહેબ, રોકડીના સરપંચ પ્રગતિબેન, કરાડના સરપંચ રશ્મિબેન પ્રધાનજી, રોકડીના જિલ્લા પંચાયત સભ્ય પ્રફુલભાઈ, કરાડના જિલ્લા પંચાયત સભ્ય સુશીલાબેન, શૈલીના જિલ્લા પંચાયત સભ્ય શીલાબેન ભોયા, મસાટના સરપંચ શૈલેષભાઈ, રોકોલીના માજી ઉપસરપંચ સુરેશભાઈ પટેલ, મારા મિત્ર અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ અને દીપકભાઈ પ્રધાન સાહેબ, આજના આ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના માટે તમે ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું અને જે માર્ગદર્શન આપ્યું એના વતી તમામ 3 પંચાયતના જે પણ બેનિફિશરીઓ છે એનો લાભ લેશે અને
તમે જે કિંમતી સમય ફાળવીને અહીં હાજરી આપી છે એ બદલ હું તમામે તમામ મંચ પર ઉપસ્થિત નો હું હાર્દિક આભાર માનું છું. સાથે સાથે સાયલી કરાડ અને રખોલી પંચાયતના તમામ સભ્યો અહીં ઉપસ્થિત રહ્યા એમનો પણ હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. સાથે ત્રણેય પંચાયતના આગેવાનો છે એ લોકોને પણ હું હાર્દિક અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ત્રણેય પંચાયતમાંથી જે પણ બેનિફિશરી આવ્યા છે એમને પણ હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.